અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકના માર્ગદર્શન હેઠળ મિશન ફીટ ખાખી કાર્યક્રમ આજે 7મા અઠવાડિયામાં પ્રવેશ્યો હતો. ત્યારે આજ રોજ તમામ પોલીસ કર્મચારીઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં અપેક્ષિત પ્રમાણેના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા હતા. 10 માર્ચ 2026થી શરૂ થયેલ 12 અઠવાડિયાના આ અભિયાનમાં પોલીસ કર્મચારીઓની ફિટનેસ અને કાર્યક્ષમતા વધારવા સાથે તેમની માનસિક સ્થિરતા, સ્ટ્રેસ હેન્ડલિંગ, ટીમ વર્ક અને જીવનશૈલીને વધુ સકારાત્મક બનાવવામાં સફળતા મળશે. અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી પ્રારંભ થઈ ગયો છે. અક્ષય તૃતીયાના પાવન દિવસે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે ચંદન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં રથયાત્રાની સફળતા માટે ચંદન યાત્રા કરીને વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન જગન્નાથજીને ચંદન અર્પણ કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ભક્તોની ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક BMW કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાના કિનારે આવેલા AMTS બસ સ્ટેશનને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બસ સ્ટેન્ડની પાસે ઊભેલી એક રિક્ષા પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી અને તેનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે BMW કારનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે.